ટ્રુથ એન્ડ ડેર ચેલેન્જ. મને ઈ જ લાગે પેલી. 24 કલાક મેં બેચ ચડી. કોઈની બેગ મારી ઉપાડતો જ નહીં. કેમ? હું નાનપણથી છોકરીઓ હારે રાખતો. દાદા કેમ મોટું કરે? હાલો, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. આજે તમારા માટે વ્લોગમાં કંઈક અલગ જ લઈને આવ્યા છીએ. વ્લોગ લાસ્ટ સુધી જોજો. અત્યારે ફૂલ ફેમિલી અહીંયા ભેગી થઈ ગઈ છે. મમ્મી, બેન, પપ્પા, દાદા અને બા. અરે તમારો ભાઈ પણ. અને આજે કરવાનું છે ટ્રુથ એન્ડ ડેર ચેલેન્જ. તમારા બધાના ડિમાન્ડ પર કે કંઈક અલગ ચેલેન્જ લાવો ફેમિલી હારે. આની પહેલા હાઇડ એન્ડ સીક વાળી આપણે ચેલેન્જ કરી હતી. એમાં ફૂલ ફેમિલીને પણ મજા આવી અને તમને બધાને પણ તમારો બધાનો રિસ્પોન્સ પણ સારો મળ્યો હતો. એટલે આપણે વિચાર્યું કે પાછી ફેમિલી હારે એક ચેલેન્જ કરીએ. તો આજે ટ્રુથ એન્ડ ડેર ચેલેન્જ કરવાના છે. બધા તૈયાર છો? દાદા તમે કઈ શું કહેતા હતા બાને? મને ડેન્સ આવડે. ઈ કે ડાન્સ કરો મારથી ડાન્સ થાય મારા પગે ખાસ જો હું પેલા ક્લિયર નહીં કહું કે આમાં હું લખ્યું છે, પણ ટ્રુથ ની ચિઠ્ઠી 3 છે અને ડેર ની ચિઠ્ઠી 3 છે. બે મિક્સ માં જ છે અને ક્વેશ્ચન ને ડેર બધું આમાં હેઠે લખેલું જ છે. તો જેની ઉપર આવશે એને ડેર કે ટ્રુ થઈ છે એ પૂછશું કે અથવા તો ડેર છે ડેર આપશું એ કરવાનું રહે. આમાં હોસ્ટ કે કન્ટેસ્ટન્ટ કોઈ નથી. અમે છે ને ભાઈ બધું મેકો સાઈડમાં અમે 6 માણસો છીએ આમાં અને હોસ્ટ કોઈ છે નહીં. કેમ કે જો હોસ્ટ રહેવું તો બી એકબીજાને ખોટું લાગે. આમાં છે 6 ચીઠીઓ. તો કઈ ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે છે ને આ બોટલ ફેરવવાની અને બોટલ નું ઢક્કન જેની માથે આવશે ને બરોબર એમાંથી રેન્ડમલી ગમે એની ઉપરથી ગમે એને આપણે આમાં વાટકો દેવું ચીઠી કાઢવાનું કેવું. ટ્રુથ આવશે ટ્રુથ નું કહેવું અને ડેર આવશે ડેર કરવાનું કહેવું. તો હવે ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે સ્ટાર્ટ કરીએ. હાલો કેમેરા ઉપર તમારી ઉપર રહેવા દો. આમ જ રાખીએ ને આપણે. અરે ગમે એની ઉપર. ઓ ભાઈ મજા આવી ગઈ. ફેરો. રેન્ડમલી ગમે એની પાસેથી ઉપાડો. તો મમ્મી ટ્રુથ હોય તો હારું. જે હોય આલે તું એ ભાઈ 1 મિનિટ માટે જોરદારનો ડાન્સ કરવાનો છે. સ્ટેજ ઉપર. જો કરો. ભગવાન 1 મિનિટ માટે આ લોકો જોરદારનો ડાન્સ કરવાનો છે. જે હવે સ્ટેજ ઉપર રિલીઝ થવાનું છે. જો કેમેરો લેતા આવો. ક્વેશ્ચન ને આ ડેર ને ટ્રુથ લખવામાં હું બેન બે જ હતા. ફાટો ખોદેઈસ પડે કહેવત છે ને એવું જ થયું. ફેમિલી ને કેવો હવે કાંઈક તમે શું કહેવા માંગશો? અમારે ડોહીમાં લેવા તો દાદાને પણ આવી ગયા ભાઈ. ઉડતા પંખી પાછ ને પોપટ પુરાઈ ગયો. આ છે પોપટ. નહીં કરો તો નહીં હાલે. નહીં. કીધું તો અમે હતા જાય બાય. કરવું તો પડે જ ને લઈને તને પેલા ગીત આવડે ગીત ઉપરથી કરાય. હાલો જરૂર. અમારું ગીત મારો મોબાઈલ આપો. એટલે આ ગીત વગાડે છે પાછા. ગીત થઈ ગયું છે સિલેક્શન. આમાં પેલા રૂમાલ જોયે. રેડી. હાલો તો આને પેલા આમ કરીને આમ નાખો. લંબુ જે વાગી. ચાલે કાકા એના જેવા જ છે લઈ જો એમાં ખાય છે આમાં કરે એમ ના હોય. હા થઈ ગઈ ગાઈસ 1 મિનિટ ની માથે ડાન્સ કરી નાખ્યો મેં. અને કેવોક લાગ્યો આપણો ડાન્સ? છોટે મિયા આયે ભક્તા. અમને યાદ આવી ગયો નાનો મારો છોકરો આમ જ નાચતો તાર જેવો. એવું હે. હા. જે કામ હતું ને એ પેલા થઈ ગયું. કેમ કે મારો વારો આવી ગયો. થોડી ઘણી શરમ આવે બટ ફેમિલીમાં હેની શરમ. બધું હતું એ પતી ગયું છે. આપણો ડેર આપણે કમ્પ્લીટ કરી નાખ્યો. તો હવે કેમેરામેન હું ખુદ થઈ જાય અને હોસ્ટ હું ખુદ થઈ જાય. તમે આવ્યું કોમ આવ્યા? તમારું તો પૂરું થઈ ગયું છે. હવે આપણે હોસ્ટ છીએ. તમને બધાને ડન દેવાના ટ્રુથ દેવાના અને ડેર દેવાના. લાવો વાઇટ કોમ આવે. આપણે આઘારે પેલા જય માતાજી. હવે મારે જ કરવાનું છે બધું.
ના સિલેક્શન તો કોકને દે. હોસ્ટેસ કરે સિલેક્શન હવે. એવું? ના 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 તો બધું હોય એના અહીંથી લે મારા મા ઉપર દયા આવે છે, કહો મને. વિડી આ લીધી લ્યો. પાછી મુદ્દેશ હે? વાંચી ઈ દેશે. આલી. માય મિસિસ ટ્રુથ છે કે ડેર? ટ્રુથ. ક્વેશ્ચનમાં એમ લખેલું છે ફેમિલીમાં સૌથી ફની કોણ છે અને શું માટે? તો ફેમિલીમાં તને સૌથી આમ કોમેડી કરતું હોય કે ફની હોય ઈ કોણ છે ને ઈ હું માટે ઈ તને ફની લાગે છે એમ? મને મારા ઘરવાળા જ ફરી કેમ? કેમ? એ આખો દી મજાક મસ્તી કરે કઈ રીતે? કોઈના મૂડ ન હોય તો મૂડ માં લઈ આવી દે હા. પછી મારા હારે આખો દી મસ્તી કરે હા રાજી રાખે બધાને હા. એટલે મને ઈ જ લાગે ફની દાદા દાદા ફની દાદા તો સસરા છે મારે કઈ કહેવાય નહીં હું કહું મને ફેમિલીમાં સૌથી ફની લાગતા હોય તો ઈ દાદા છે. કેમ કે ભાઈ વોશરૂમ જઈને હાથ નો ધોવા એવું ઓનેસ્ટલી થાય છે ક્યારેક ક્યારેક. વોશરૂમ જવાનું હોય વોશરૂમ માં એની જગ્યાએ ટેન્ટમાં થાય. ખોટું નથી કહેતો બટ ક્યારેક ક્યારેક જ એવું થાય છે. ભૂલાઈ જાય ને તો થઈ જાય. બાકી હવે નેક્સ્ટ આને કલા ફાડી નાખીએ. બરોબર. હાલો હવે તમે 12 ગેમ 12 હવે 1 2 3 ને 4 પર્સન વૈધા છે. પપ્પા, બેન, દાદા અને બા. રેડી? આપણે ફેરવીએ છીએ. નહીં. નહીં. ભારે છે. ખબર પડી કે રસોડું જવાનું અરે નહીં બધું કોંગ્રેચ્યુલેશન કલા તો સાક્ષીબેન મહેતા. બોલો ટ્રુથ જોતું કે ડેર? બોલો શું જોતું? તમે સિલેક્શન કરી આવશો તો ડેર આપી દો ને. ઘેર જોતું. હા કેમ? ડાન્સ કરું ડાન્સ બાન્સ વ્યૂ ગયો. તો હવે આ ચિઠ્ઠી મારે નથી ઉપાડવી. બરાબર. આનું મારે મૂલ્યાંકન ના બા નહીં દાદાને લેવું છે. એની લાટકી છોડી લ્યો દાદા એક ચિઠ્ઠી કાઢવામાંથી કરે. એક જ હો. લાવો લાવો હું વાંચું હું ડેર લખેલું છે ટ્રુથ ટ્રુથ થયું. લાવો વાંચવા દો. દાજ વાલુજી. ફેમિલીમાં કોના પર ગુસ્સો આવે અને શું માટે? હાચું હાચું બોલજે. અને શું માટે? જરીક આગળ વીએ કેમેરામાં બોલીએ કે આગળ વીએ. નહીં ખોટું નહીં હાલે, આમાં સાચું જ બોલવું જોઈએ. બોલ કેમેરામાં જઈને બોલ. હા વાવ. જો પેલા મને ગુસ્સો તો એની ટાઈમ આવેલો જ રહેતો હોય 24 કલાક. અને પછી વધારે પડતો ગુસ્સો આવતો હોય ને તો મને જે કામ સીધે ને એની હજી કોણ સીધે? યા વાહ. બા હા એટલે 24 કલાક મને બેચ ચડી રહેતી હોય અને એમાં પછી તમે ઓલા એ હું કે ત્યારે ગુસ્સો આવે તને હું કે જો હું ઓલરેડી બધું કામ કરતી જ હોય રાઈટ. ઈ કે આ કરી નાખે પછી મને અંદરથી એવું જ થાય છોડી એ બધું હા. ક્લિયરલી કે છોડી આ મૂકી દેજે એટલે મને અંદરથી છે ને આમ જ્વાળા મૂકીને જેમ ફૂટી જાય અને પછી મને ચડે જાય અને ઈ કામ હું લાસ્ટમાં કરું. હા બાકી નોય કરું ત્યારે. આ ક્યારેક નહીં કરું. હા તો થેન્ક યુ તમારો. Welcome. તમે ગેમ ની બહાર નીકળો છો ને બાને હવે દાઈટ ચડે છે તી તને મારશે વિડિયો. વાટકો નો મારતા પણ રેવા જો ની છોડીને જો મે માર દીધો ઈ હોતે. હવે ગુડુબેન હતા એ ગેમ ની બહાર થઈ ગયા છે અને ટ્રુથ આવ્યું છે અને વૈદા છે 3 કન્સિસ્ટન્ટ. આ ઈ ખુદ પરિવાર વૈદા અને અમે પરિવાર નીકળી ગયા. 3 2 1 સ્ટાર્ટ. લે. અહીંયા જ બે કરે, અહીંયા જ બાટલી બાટલી. આ બાજુ આવે છે. મુદેલામાં જે હું ખબર ઈ સાઈડ છે ને ઈ બુદ્ધિવાળી છે જે બે ને જ કાઈ નહીં હું તો વૈસે બેઠો. બધામાં ઠેઠ સુધી જ પકડાવાના છે. છેલ્લે બાટલી ત્યારે. હું તો વૈસે બેઠો તો કે નહીં ગુડુ. તે મને અહીંયા દેખાય. હાલો સરકાર તો બસ ઉભા રહે ને. હાલો આની ચિઠ્ઠી હું ઉપાડી. પપ્પા તૈયાર રહેજો. પપ્પાને ડેર દેવું છે મારે આવે તો સારું. આંખો બંધ કરીને ઉપાડું જો. બાબા તો ના ટ્રુથ. ટ્રુથ. હા ઓ જેની હાટે લખ્યું તો એનો ક્વેશ્ચન આવ્યો. ટ્રુથ છે સાચું સાચું બધું કહેતો હું તમને સવાલ પૂછું ને બધું ક્લિયરલી કહેજો. તમે નાના હતા ત્યારે તમારું જીવન કેવું હતું અને તમે શું કરતા અને મોટા થયા ત્યાં લગી ત્યારની લાઈફ ને અત્યારની લાઈફમાં હું ડિફરન્ટ છે. મેં નાનપણમાં ભણ્યો જ નથી પહેલા તો. ભણવું ગમતું જ નહીં અને ભણતો તો નહીં પણ બીજાની નો ભણવા દે. હું કામ બધાય મારી નિશાળે છે ને સાયકલ લઈને બધાય ડેમના ઓલામાં ઘાટ હું ધ્યાન રાખતો. હા બધાય દાંડી મારતા મળી જાય. દાંડિયું પહેલેથી મારી. મહિના ગયા તમે મહિના ગયા
કુંડલાની ફર્સ્ટ નંબરની સ્કૂલ લલુ બાપાએ બનાવેલી હો. કે હાઈસ્કૂલ સાવરકુંડલા કે તમારો ભાઈ બહેનો ન્યાસ પપ્પા ભણેલા છે અને તમે ડેમે નાવા જતા મીન તમારો ડેમે નાતા, નદીએ નાતા, ખાયણુમાં નાતા. બેગ ક્યાં પડ્યા છે? બેગ બધા મારી સાયકલમાં જ રાખતો. 2 સાયકલ, હું ને મારો નાનો ભાઈ. ઘોડામાં કેટલી વાર સ્કૂલે જતા? એક દી અને સાહેબ ને શું કહેતા? પ્રિન્સિપાલ ને શિક્ષક ને? ટ્યુશન જો પેલા સૌથી નાનો હતો ત્યારે આમ નામ ગાપચી મારી કે પેટમાં દુખે ઓલું થાય. પછી મોટા છે ભણવામાં હા. તો પછી લાઇટ ફિટિંગ નું શીખી ગયો તો હા. એટલે સ્કૂલ ની અંદર જાય હા. સૌથી પહેલા જવાનું 6 વાગે. હા. અને હું કોઈ દી બેગ મારી ઉપાડતો જ નહીં. કેમ? હું નાનપણથી છોકરીઓ હારે રાખતો. ઈ મારો બેગ- ભાઈ સાહેબ. મારી બેગું લઈને જાય છોકરીઓ. ભણ્યો ને ઠેક સુધી બધી છોકરીઓ બેગ લઈ જાય. હા. ક્લાસમાં બેગ મૂકી દે. પછી જે ક્લાસમાં જોઈ લેવાનું કે આ ટ્યુબ નો આમાં પૈસા વાપરવા મમ્મી નથી. છે ઓ પાછળ. ઈ તો શું છે ઈ તો બાઈક ને એક બાજુ બધી- મારું. હા. પછી છે ને ઈ રૂમમાં જઈને ટ્યુબલાઇટ જૂની આવતી ચોક વાળી હા. એના છેડા કાપીને એને કા રાખી દેવાનું. એટલે સાહેબ બીજા રૂમમાં જે આપણે જે રૂમમાં કામ કરવું હોય ને વાપરવાના પૈસા કાઢી ત્યાં છેડા કાપીને સાહેબ આ ઓલી ટ્યુબ નથી થતી, ચોક વયો ગયો છે, સ્ટાર્ટર વયો ગયું મને છે. બાના કાઢીને કોઈ દી ભણ્યા જ નથી. ના એટલે રિપેરિંગ કરવાનો ટાઈમ મળે છે. કોઈ દી ઘરે ખબર ન પડી કે તમે બધી ખબર હતી. ઘરે બધી બાપાને ખબર પડી ને ત્યારે સર્વિસ કરી, પણ આ હું દોડો એટલે હું 8માં ન આવું ને અમારે નાનો આવી જાય. બાકસના બેઠા રમતો. ચાલો આ હતી પપ્પાની વાત ને પપ્પાનું ટ્રુથ પતી ગયું છે. તમે ગેમ બહાર થઈ ગયા છો, કોંગ્રેચ્યુલેશન. ગેમ ની બહાર કેટલા થઈ ગયા એ કહી દઉં. હું, બેન, મમ્મી અને પપ્પા. અમે પરિવાર પાછું નીકળી ગયું. અમારા દાદા હા, દાદા ને દાદી મતલબ બા ને દાદા બે રહ્યા છે અને પપ્પા કે બોટલ આખે હું ફેરવવું કે અને 2 ચીઠી વહી ગઈ છે, એક ટ્રુથ ની છે ને એક ડેર ની છે. બસ વહી છે ને યાર નો થયો ભાઈ. હવે થોડુંક વહીતું છે ને ઈ થોડું ઘણું હાર્ડ રહે. હા દાદા આ ઉપર જ આવશે એવું કેમ લાગે? જો આ દાદા. દાદા આ ઉપર જો બીજી વાર બીજી વાર. લ્યો, ન્યા છે હવે 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 તો કયો ઈ છે હવે તો કયો હા હા લાઈ મસીથી કેમ દાદાની? આ લ્યો કેમ પછી દાદા હું ખાવું છે કરવું. નો આવે આવું જ પડે. આવે તેઓ લીમડો. એ ને લીમડો લે ઓય દાદા ને 4 5 જ 5 પાંચ કીધા આપણે 5 વ્યવહાર કાઢી લઈએ મોટા મોટા હો દાદા. ના પૂણા દે, પૂણા. ના ના હાલો કોણા દો નડે નહીં કેમ કે દાદાને દાંત નથી એટલે પૂણા બધા દે. કડક જ છે બાપા ઓલવેઝ. નાનો તો બહુ કડક છે. હા ઈ લઈ લે એમાંથી 1 2 3 4 ના 5 ધોઈ નાખું દાદા 5 લીમડાના પાન છે. ગળી જવાના છે ખાઈ જવાના આ છે. સાઈડ આગળ વી આવો આગળ વી આવો. દાદાને એક તો દાંત નથી દાંત. આ જો કેમ ચાવે છે ઈ તો ભાઈ દઈ દાંત ક્યાં છે ક્યાં ગયા થઈ આ તો હા સવાણા નથી તમે વિમલ ખાવ ને એમ ચાવી દો. વિમલ કરતા તા પહોંચાડ આ પહોંચાવો ચાવી દો. વિમાન ન જવાનું. અમે બધાએ અમારું કર્યું. મને ખાલી 2 મિનિટ ડાન્સ કરાવ્યું 1 મિનિટની બદલે. લ્યો આમ કરો ડન. ખાઈ લીધા જાઓ જીતી ગયા તમે. જાઓ આ સંગીત છે આ તો દેવ Personal. કહેવાય. પર્સનલ હોઈ ગયા. આમ નામ દઈ દો. ફેરી દેને એક હવે તમારી બાજુ આવી ગયો. હવે આવી. હવે આવી કોંગ્રેચ્યુલેશન. આવી જ કરે. હવે શીખી હું કોનું છે ડિયર વાહ બીજે કાંઈ નહીં ને કરવાનું છે. 5 જાતના ફની ફેસ બનાવવાના છે. રિએક્શન અને ઈ હું કહું બધાના ટ્રુથ એન્ડ ડેર પતી ગયા ને છેલ્લે બાને ડેર આવ્યું જો 5 જાતના ફની ફેસ બનાવવાના છે. તો હવે પહેલા તો બધા ડિસાઈડ કરશે અને પેલું મારું છે ને ઈ રહે કે તમે દાદા મોટું કરે ને એમ મોટું કરો પહેલા તો. હા બા કરો તો દાદા કેમ મોટું કરે ફરીથી એકવાર કેમ એકવાર વન્સ મોર. આ બધાને દાંત આવી ગયો. બા કેમ 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 કરે દાદાજી છે જો દાદાજી. પાડી એટલે બસ બસ. દાદા દાઈ ચડે હો, ઠીકો બીકો નો. દાદા હવે તમે કરો એકવાર કેમ કરો તમે જોઈ લો જો 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 જો. અને હવે બીજું મમ્મી કઈ જાતનું એની પાસે ફેસ બનાવરાવું. હા તમે બોલો. આમ. ના એમ નહીં એમ નો આવે ફરીથી વસ માર બતાની હું દોત બા હું
તમે કાંઈક આમ ડોકું હલાવો છે, ઈ કરો તો ઈ કરો તો કેમ ડોકું હલે તમારું ફરીથી હા એમ આ ત્રીજું હાલો શેને ઢળે ત્યારે કરે ને ઈ એમ નહીં આમ. હા એમ ફરીથી ઈ તો કાંઈ નથી એમાં હા કરો તો એમ પતી ગયું બધું ભાઈ, 5 5 ડેર થઈ ગયા છે પૂરા, અને તમે ગેમ 12 ને ગેમ આખી પૂરી થઈ ગઈ છે ગાઈસ. તો આ ગેમ થાય છે અહીંયા જ ઓવર. બધું ઘણાને ટ્રુથ આવ્યા, ઘણાને ડેર આવ્યા, પણ અઘરામ અઘરું જો તમે આમ જોવો ને તો મારે ને દાદાને એવું કહેવાય, કેમ કે મેં ડાન્સ કર્યો અને દાદાએ લીમડો થયો. કેવી મજા આવી જીતુભાઈ? કાંઈ નતું હોય અવાજ નહીં હતો બાબલુબા, ખોટું થયું હો તમારું. સવારનો તો અવાજ આવે છે. હા સવાણો તો દાંત જ નથી ને આમનું ઉતરી ગયું અંદર, એમાં હું ન્યા અવાજ નીકળશે આખે આખો. તો હવે આ ચેલેન્જ થાય છે અહીંયા જ પૂરો, મતલબ કે ગેમ માનો કે ચેલેન્જ માનો, તમે જે માનો ઈ. તમને કઈ ફેમિલીમાં પ્રેન્ક કે પછી ચેલેન્જ કે પછી અલગ કઈ ગેમ તમને મજા આવે તો કોમેન્ટ કરો, ઈ અમે કરશું ફૂલ ફેમિલી. તમને એન્ટરટેન કરવા માટે આટલું બધું કર્યું તો સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં, અને લાઈક કરી નાખો. આમાં લાઈક ટાર્ગેટ આપણે રાખીએ છીએ 100 લાઈક નો. એટલી લાઈક પૂરી થાય ને તો આવવાનો કંઈક બીજો આપણે વિડીયો બ્લોગ લઈને આવશું. હવે આ બ્લોગ ને આયોજન કરી દેજો, કેવું હારા માયલું રહે ને તો તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળ્યો કે આવા નવા બ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.